આજરોજ સ્માર્ટ મીટરના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું। ગુજરાતમાં ગુજરાતની જનતાને લૂંટવા માટે લોકોની મરજી વિરુદ્ધ સરકાર દ્વારા જબરજસ્તી વીજળીના સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે। લોક લાગણીને ધ્યાનમાં રાખી આમ આદમી પાર્ટી દ્વારા આ મામલે વિરોધ નોંધાવવા માટે દરેક જિલ્લામાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટી હંમેશા ગરીબોની પડખે છે અને હંમેશા જ ખોટા કૃત્યો માટે આમ આદમી પાર્ટી આગળ આવે છે। આજે જે સરકારી મીટરો, જે સ્માર્ટ મીટરો બરોડાની અંદરથી શરૂઆત કરવામાં આવી અને આખા ગુજરાતમાં લગાવી રહ્યા છે, અમારું માનવું છે આ સ્માર્ટ મીટરો ન હોવા જોઈએ। સ્માર્ટ મીટર ગરીબ જનતા જેનું બિલ 1000 કે 2000 રૂપિયા આવતું હોય અને તેના ત્યાં લગાવી અને પહેલેથી પૈસા ઉઘરાવી અને મોટા તંત્રથી કે મોટી રીતે પૈસાની ઉઘરાણી કરવી, આ અત્યંત ખોટું છે। ખરેખર આ સ્માર્ટ મીટરો તો સરકારી તંત્રોમાં લગાવવા જોઈએ, કારણ કે એમનું કરોડો રૂપિયા, અબજો રૂપિયાનું બિલ જે MGVCL પર આજ બી લેવાના નીકળે છે, પણ તેમનું મીટર પણ નથી કપાતું કે તેમની પાસે કોઈ પણ ઉઘરાણી કરવામાં નથી આવતી। આમ જનતાની જોડે આવો દુર્વ્યવહાર કરવામાં કેમ આવી રહ્યો છે? આજે આમ જનતા જે ખરેખર સોલર લગાવવા માંગતી હોય તે બી આજે આ ભયના કારણે કે સોલર લગાવીશું નવું મીટર આવશે તો એ સ્માર્ટ મીટર ન આવી જાય તેના કારણે તેના પણ લાભ લઈ શકતી નથી। તો આમ આદમી પાર્ટીનું કેવું છે કે ભાઈ આ સ્માર્ટ મીટરો ખરેખર બંધ જ રાખવા જોઈએ, એનો કોઈ ઉપયોગ ન હોવો જોઈએ અને જો લગાવવા હોય તો સરકારી તંત્રમાં લગાવે, તેનો અમને કોઈ વિરોધ નથી।